પ્રસ્તાવના: ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ એક વિશાળ ખ્યાલ છે. તેમાં અનેક પરિબળોનો સમૂહ સમગ્ર રીતે પેઢીનો ધંધાકીય નિર્ણયો પર ગાઢ અસર પાડતો જોવા મળે છે. ધંધાકીય પર્યાવરણ એ ધંધાકીય જગતની આસપાસનું એક સમગ્ર વાતાવરણ છે. વિશાળ અર્થમાં તે દેશના સમગ્ર અર્થતંત્ર અને તેની પ્રવૃત્તિઓ પર ખાસ અસર પાડે છે. આમ, પર્યાવરણના ખ્યાલમાં સમગ્રલક્ષી પરિબળોનો વિચાર કરવામાં આવે છે, જ્યારે ધંધાકીય પેઢીની પ્રવૃત્તિનો વિચાર એકમલક્ષી છે. પર્યાવરણલક્ષી પરિબળો મૂળભૂત રીતે એક આપેલી, ગિવન પરિસ્થિતિના સંદર્ભમાં વિચારવામાં આવે છે અને બધા પરિબળોનો સ્વીકાર કરીને પેઢીએ તેની કામગીરી બજાવવાની રહે છે, જેમ કે કોઈ એક સમાજના સ્વીકૃત મૂલ્યો, સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવતા કાયદાઓ, મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ, દેશનું સંસ્થાગત માળખું, નેતાઓની રાજકીય વિચારધારા, વિદેશી મૂડી અને ખાનગી સાહસો પ્રત્યેનો અભિગમ વગેરે બધા જ પરિબળો એક યા બીજી રીતે ધંધાની આર્થિક પ્રવૃત્તિ પર અસર કરે છે. પેઢી આ આપેલી પરિસ્થિતિમાં જ શરૂ થાય છે અને પોતાની કામગીરી બજાવે છે. ધંધાકીય પર્યાવરણના પરિબળો અસંખ્ય છે અને તે જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમાંના કેટલાક પરિબળો સંપૂર્ણ સ્થિર હોય છે, તો કેટલાક તુલનાત્મક રીતે સ્થિર જોવા મળે છે, તો કેટલાક ઘણા જ પરિવર્તનશીલ હોય છે. આ પરિબળો અવારનવાર બદલાતા રહે છે. વળી આવા પરિબળો ધીમા કે ઝડપી પણ હોય છે. ટૂંકમાં તેમાંના કેટલાક પરિબળોને આપણે ઓળખાવી શકીએ છીએ, જ્યારે કેટલાકને પરિસ્થિતિના સંદર્ભમાં માત્ર ઉલ્લેખ કરી શકાય છે. આમ, ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ એક જટિલ ખ્યાલ છે અને તેની ઊંડાઈ કે પહોળાઈ સરળતાથી માપી શકાતી નથી. કોઈ એક દેશના પર્યાવરણલક્ષી પરિબળો સામાન્ય રીતે નિશ્ચિત હોય છે, પરંતુ તે દેશમાં મોટા પ્રમાણમાં જુદા પડે છે. ભારત જેવું વિશિષ્ટ પર્યાવરણ યુ.એસ., રશિયા, યુ.કે., જાપાન જેવા દેશોમાં માલુમ પડતું નથી. તેવી જ રીતે આ બધા દેશોના પર્યાવરણલક્ષી પરિબળો ભારતમાં સંપૂર્ણપણે મોજૂદ હોતા નથી. કેટલાક પરિબળો આમાં સામાન્ય હોઈ શકે, પરંતુ તેની તીવ્રતા અને અગત્ય રાષ્ટ્ર વચ્ચે જુદી જુદી હોય છે. પરિણામે સમાનતા કરતાં અસમાનતા એ પર્યાવરણલક્ષી પરિબળોની લાક્ષણિકતા બની જાય છે. દેશ વચ્ચે ધંધાકીય પર્યાવરણ અને તેના પર અસર કરતાં પરિબળો અલગ હોય છે. એટલું જ નહીં, કોઈ દેશમાં તેના જુદા જુદા પ્રદેશો વચ્ચે અને પ્રદેશોમાં પણ જુદા જુદા ભૌગોલિક વિસ્તારો વચ્ચે આ પરિબળોનું પ્રમાણ અને દિશા અલગ અલગ હોય છે. આ દ્રષ્ટિએ વિચારતા એમ કહી શકાય કે સ્થળની દ્રષ્ટિએ આપણે આ પરિબળોને સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોમાં વર્ગીકૃત કરી શકીએ. ઉદાહરણ તરીકે, મજૂરોના સ્થાનિક રિવાજો, આસામના ઉત્તરભાગની આબોહવા, ભારત સરકાર અને રાજ્ય સરકારની આર્થિક નીતિ અને વિશ્વ બજારનું કદ, આ પરિબળો સંયુક્ત રીતે આપણા દેશના ચા ઉદ્યોગ ઉપર, તેના ઉત્પાદન પર, વપરાશ પર અને ચા બજાર પર મહત્વની અસરો નિપજાવે છે. કોઈ એક દેશમાં માત્ર સ્થળને આધારે જ નહીં, પરંતુ સમય અનુસાર પણ આ પરિબળો બદલાતા રહે છે. આ દ્રષ્ટિએ આ પરિબળોને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની દ્રષ્ટિએ વિભાજિત કરી શકાય. જેમ કે ભવિષ્યનું પર્યાવરણ એ ભૂતકાળ અને વર્તમાન કાળનું સર્જન ગણાય. આવતીકાલના ભારતીય અર્થકારણ પર ગઈકાલની અને આજની અસરો પડવાની સંભાવના રહે છે. ધંધાકીય પર્યાવરણના